આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ ટૂંકી ગલી તેમજ જૂના બસ મથક આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાહેર માર્ગ પર મૂકવામાં આવેલા લારી ગલ્લા હટાવી તેમજ વાંસના શેડ તોડી નાખી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. આણંદ શહેરના જૂના બસ મથક, ટૂંકી ગલી તેમજ રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લા તેમજ પાથરણાવાળાનો ખડકલો જામ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે અડીંગો જમાવીને વેપાર કરતા આ લારી ગલ્લા અને પાથરણાવાળાને કારણે રોડ સાંકડા બન્યા હતા, જેથી માર્ગો પર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતી હતી. જેને ધ્યાન રાખી આણંદ નગરપાલિકા તંત્ર દ્વારા થોડા મહિના અગાઉ ટૂંકી ગલી તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો તોડીને તેમજ લારી ગલ્લાને પાથરવાળાને હટાવીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. જો કે થોડા દિવસો બાદ આ વિસ્તારમાં પુનઃ દબાણો ખડકાઈ ગયા હતા, જેથી પાલિકાની ટીમ પુનઃ હરકતમાં આવી છે. પાલિકાની ટીમે આજ રોજ પોસ્ટ ઓફિસની, જૂના બસ સ્ટેન્ડ તેમજ ટૂંકી ગલી અને તેની આસપાસના માર્ગો પર ફરીને ગેરકાયદેસર દબાણો હટાવ્યા છે. પાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર ગેરકાયદેસર મૂકવામાં આવેલા કેટલાક લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા છે, તેમજ મુખ્ય માર્ગ પર બાંધવામાં આવેલા વાંસના શેડ તોડી પાડીને રસ્તા ખુલ્લા કર્યા છે.